ફેરા ફરાઈ જાય, પછી જવતલિયા હોમાઈ જાય. મેં તમને કહ્યું એમ કે ચોકલેટ માટે જે ભાઈની સાથે ઝઘડી પડતા હોય એ ભાઈને ટોપી પહેરાવે, એ ભાઈને સરસ મજાના કંકુમ અક્ષરથી તિલક કરે, એ ભાઈને હાર પહેરાવે અને એ ભાઈના હાથેથી જવતલ છે એ અગ્નિકુંડની અંદર હોમાતા હોય. અને ત્યારે એ દીકરી એવું કહેતી હોય કે ભાઈ આજથી આ બધું તારું હો. અત્યાર સુધી નાની નાની વાતની અંદર આપણે ટીવીના રિમોટ માટે ઝઘડો થતો હતો, પણ હવેથી નહીં થાય, કારણ કે તે જવતલ હોમી દીધા ને. મને આજ ખબર પડી કે આ ભાઈની કિંમત કેટલી હોય. જે બેનને ત્યાં ભાઈ ન હોય ને એને તમે પૂછજો કે જવતલનો સમય થાય ને ત્યારે ભાઈની કેવી યાદ આવે. એના પછીનો વિધિ વિધાનની સાથે ફેરા ફરાઈ જાય, જમણવાર પતી જાય, ગણેશ સ્થાપનાની ત્યાં પગે લગાઈ જાય, માથું ગુથામણ થઈ જાય અને સૌથી છેલ્લો એટલે અંતિમ સમય આવે ને વિદાયનો સમય આવે ત્યારે ભલભલો બાપ હોય ને એ રડી પડે. એમ કહેવાય કે પુરુષ હોય ને, પુરુષ એના જીવનની અંદર 2 વખત આંસુ આવે. એક દીકરી ઘરને છોડે ને ત્યારે આવે, અને બીજું દીકરો એને તર છોડે ને ત્યારે આવે. એ દીકરીનો કન્યાદાન દેવાઈ ગયા પછી એના બાપને એમ કે હું કયા ખૂણામાં જાઉં, સંતાઈ જાઉં, કારણ કે હવે મારાથી રહેવાશે નહીં, મારી આ કાળજાનો કટકો છે ને એ મારાથી દૂર થવાનો છે. જે આંગણે એ દીકરી કાલ સવારમાં એનું સામાન લઈને હવે ઉડી જશે, કેટલાક સમયે ક્યારે એને ફરીથી અવાજ સાંભળવા મળશે એટલે ગોતતો હોય. અને બરાબર એ કન્યા વિદાયનો સમય થાય અને દીકરી જોવે કે મારા મામા છે મળી લીધું, મારા બાપુ કેમ દેખાતા નથી. અને તમે સૌથી છેલ્લે એના બાપને કેમ મળે? એટલા માટે કે એના બાપને મળ્યા પછી કોઈ અત્યાર સુધી તમારું નામ મારી પાછળ રાખતું, હવેથી કાલથી જેનું નામ બદલાવાનું છે, મારી પાછળ રાખવાનું છે, એ મને સાચવી શકશે કે નહીં? જેટલા પ્રેમથી મેં તમારી પાસે ઢીંગલી માંગી હતી અને તમે મને સરસ મજાની ઢીંગલીના આખા સેટ લઈ આવી દીધા હતા, હું હવે કંઈક માંગીશ તો એ મને આપશે કે નહીં? કન્યા વિદાયનો પ્રસંગ છે ને બહુ પ્રસંગ. ને બાપના હૃદય ઉપર એ માથું રાખે, છેલ્લી એની ધડકણ સાંભળે અને હૃદય ઉપર હાથ રાખીને દીકરી જાતી હોય ને એટલું બોલતી હોય કે બાપ હવે ધ્યાન રાખજો, કારણ કે અત્યાર સુધી તમારી દવા લીધી કે નહીં, તમારો પગ દુખે છે લાવો ચોળી દઉં, આ બધું કહેવા માટે હું હતી, કાલથી નહીં હોઉં. અને દીકરી વિદાયની અંદર દીકરી જતી હોય ને ત્યારે એક બાપ એને વળાવવા નથી જતો, એક બાજુ ખૂણો ઊભો ઊભો રડતો હોય ત્યારે દીકરી એવું કહેતી હોય પપ્પા 2 દિવસ આપણે આંગણે કોઈ મહેમાન આવ્યા હોય ને તમે એને વળાવવા જાઓ છો, હું તો તમારા ઘરની મહેમાન નહોતી ને, હું તો તમારી ઘરની હતી, તમે મને વળાવવા નહીં આવ્યા. અને તે દિવસે બાપ અને દીકરીનું રુદન એવું હૈયાફાટ રુદન હોય સાહેબ કે તમે કલ્પના ન કરી શકો. તે દિવસે કવિ દાદના શબ્દો પાછા પડે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. પણ મારે તમને વાત કરવી છે, હજી મારે તમને અહીંથી અટકાવવા છે, મારે તમને હજી નથી રડાવવા. કન્યા વિદાય હું અહીંયા હજી ઊભી રાખું છું, દીકરીને હજી મારે સાચવી લેવાની છે, કારણ કે કન્યા વિદાય થઈ જશે ને તો એને કંઈ શિખામણ નહીં આપી શકાય મારાથી. હજી દીકરીને કહેવાનું છે કે બેટા હજી થોડોક સમય તું રોકાઈ જાય. પણ વરના પક્ષને એમ હોય કે ફટાફટ હવે જાન ઉગલી જાય ને તો સારું, ઢોલી ડાતો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. દીકરી એવું કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદાની પાસે શીખરે. ત્યારે ના જેઠાણીબાઈ એવું કહેતા હોય કે હવે શેની શીખરે લાડી, હવે કે ના બોલ રે, હવે હાલો ફટાફટ, હવે આંગણું છોડી દો. અને તે દિવસે એ દીકરીના હૃદયની અંદર શું થતું હોય, કારણ કે કન્યા પક્ષને એમ હોય કે હા સરસ રીતે હવે આ પ્રસંગ પતી ગયો, આ પ્રસંગ પૂરો થઈ ગયો, આવતીકાલે સવારે દીકરાની જાન જોડવાની છે, હરખનો પ્રસંગ આવવાનો છે અને દીકરી સરસ ઠેકાણે ગઈ છે, એનો આનંદ છે. પણ દીકરીને અંદરથી એમ થતું હોય કે બાપુ હજી હું નાની છું, તમારા આંગણે કદાચ હજી મને એકાદી વર્ષ રાખી લીધી હોત તો. અને એ કન્યા વિદાયનું સોંગ મેં મારા શબ્દોની અંદર લખ્યું છે, ત્યારે શબ્દો કંઈ કહેવા છે. દાદા તમારી લાડકડી હજી નાનકડી, દાદા તમારી લાડકડી હજી નાનકડી, દાદા શીદને રચો છો વિવાહ, નથી જાવું સાસરીએ. હજી એ 24 વર્ષની થઈ ગઈ છે ને તો એ બાપને માટે નાની છે. બાપને એવું કહે છે કે દાદા શા માટે આટલું બધું જલ્દી કરી નાખ્યું તમે મારું, હજી મને એકાદ દિવસ રહેવા દીધી તો.
દાદા તમારે આંગણીએ હજુ રમવું હતું, નથી ખબર ફરી ક્યારે મળાય, નથી જાવું સાસરીએ. પરંતુ તેમ છતાંય આ સંસ્કૃતિનો ભાગ હોય તોય ભલે, અને કઠણ હૈયું રાખીને એને વળાવી પડતી હોય તોય ભલે, પણ તે દીકરીને વિદાય આપવી પડે. એને માથા ઉપર હાથ રાખીને કહેવું પડે, બેટા જ્યાં સમજણ ઘટે ને તે દિવસે બાપ બેઠો છે, જેથી જીવનમાં કંઈક અટવા ને તે દિવસે બાપ બેઠો છે. પણ બેટા હું ક્યાં ઈચ્છું છું કે મારા કાળજાને કલેકાને મારાથી તારાથી અલગ કરું. આ સમાજનો એક ભાગ છે, એક સંસ્કૃતિનો ભાગ છે. મારે તને મારાથી અલગ કરવી પડે છે, પણ તું જ્યાં જા, જે ગોળાનું પાણી પી, ત્યાં બસ ખુશ રહેજે. મારા અંતરના આશીર્વાદ તને આટલા જ છે. બસ તારા જીવનના જેટલા પણ દુઃખ છે ને, હજી આ બાપને મળે, હજી આ માને મળે, પણ તને તારા જીવનના દુઃખ હવે ક્યારેય ભેટો ન થાય. કારણ કે આજે રડવું હોય ને એટલું છેલ્લી વખત રડી લે, હંમેશા તું હસતી રહે ને, આવી તારા માટે હું પ્રાર્થના કરું છું. અને દીકરીને એ શિખામણ આપીને એ સાસરિયા માટે મોકલાવે છે. અને વર્ષો સુધી એમ થાય કે એક અવાજ સાંભળતા હોય ઘરને આંગણે, બાપુ તમે આવી ગયા, તમે દવા લીધી, તમે ફાંકી લીધી. હવે અવાજ સાંભળવાનો બંધ. આજ સુધીમાં તમે જોયું હશે, કન્યા વિદાય થયા પછી માત્ર એક જ વ્યક્તિ આંગણું છોડીને જાય, પણ છતાં એના ગયા પછી આખું ગામ સૂનું લાગતું હોય. ગામની અંદર એક પંખીડું હોય ને, એને પણ પાણી પીવાનું મન ન થતું હોય. કારણ કે ગામની અંદર જે ધુબાકા મારતી હોય, જે રમતી હોય, જે હસતી હોય, જે ખેલતી હોય, જે રોજ આંગણે ચણ નાખતી હોય ને, આ દીકરીનું કાલથી હવે મોઢું નથી જોવાનું. એ પાણી યારું દીકરીનો વળાવો ને, પછી બધા મહેમાન વયા જાય, તમે થાળી વાટકાની ગણતરી કરો, બધુંય બરોબર હોય, એક જ વ્યક્તિ ઘટતી હોય. એ પાણી યારું પૂછે, મને ભરનારી ક્યાં ગઈ? એ ચપ્પલનો કબાટ પૂછશે કે અત્યાર સુધી 15 જોડી કપલ અહીંયા ચપ્પલ પડ્યા રહેતા, ચપ્પલનો કબાટ ભરનારી ક્યાં ગઈ? એનો ઓરડો પૂછશે કે અહીંયા રોજ સરસ મજાની સૂતી હતી, હાલરડા સાંભળતી હતી, ક્યાં ગઈ? એ આંગણીઓ પૂછશે, કદાચ એના ઘરને આંગણે ગોરી ગાવલડીઓ બાંધીએ છે તો એ ગાય પૂછશે કે ક્યાં ગઈ? તે દિન શું જવાબ દેશો? અમે અમારા મનને તો મનાવી લેશું કે અમારી દિવ્યાબેન ક્યાં ગઈ, પણ અમે આંગણાને કેમ જવાબ દેશું? અમે પાણીયારીને કેમ જવાબ દેશું? અમે ઘરની જે થાંભલી છે એને શું જવાબ દેશું કે ક્યાં ગઈ? પણ બેટા તમે જેમ જનક રાજાએ, જેમ સુનૈના માતાએ, જેમ સીતાજીને સરસ મજાના શબ્દોનું ભાથું પીરસ્યું હતું, એને શિખામણનું ભાથું આપ્યું હતું, એને શિખામણનો કરિયાવર આપ્યો હતો, અને જેમ વડાવ્યા હતા એમ એટલી શિખામણની સાથે અમારે તમને પણ આંગણેથી વડાવવાના છે 2 દિવસ પછી. પરંતુ એ પહેલાંની સંધ્યાએ મારે આપને એ કહેવું છે કે દાંપત્ય જીવન તમે 2 દિવસ પછી માંડશો. સરસ મજાના તમારા હાથની અંદર કોઈના નામની ચૂડી પહેરશો, કોઈના નામનું તમે ઘરચોળું ઓઢશો, કોઈના નામની તમે પાનેતર પહેરશો, ચૂંદડી ઓઢશો, કોઈના નામનો હવે તમે ચૂડી ચાંદલો અને સિંદૂર પૂરશો. ત્યારે સિંદૂરની, એ શેથાની, એ ચૂડીની, એ ચાંદલાની એ કિંમત શું છે, અને એને સાચવી રાખવા માટે તમારે શું કરવું પડે? આની એક મજાની મારી 1-2 વાત તમને, 1-2 પ્રસંગ છે મારે તમને કહેવા છે. સુનૈના માતાએ ક્યારેય એવું નહોતું કીધું કે બેટા જીવનની અંદર ક્યારે પણ તકલીફ થાય તો એક મિસ કોલ કરજે. કહ્યું હતું? એને એટલું જ કીધું હતું, બેટા જીવનની અંદર સુખ હોય ભોગવી લેજે, દુઃખ આવે તો ભોગવી લેજે. કારણ કે હવે અહીંથી તું જા છો ને, તારા દીકરી તરીકેના અહીંયાના અન્ન પાણી હતા ને હવે ખૂટી ગયા છે, અને તારા હવે એક વહુવારો તરીકેના પુત્રીમાંથી હવે પુત્ર વધુ થઈ છે. એ તો પુત્ર કરતા વિશેષ વાલી હોય ત્યારે એને વિશેષણ અપાય, પુત્ર વધુ. પણ સાસરિયાના હવે જે પણ સુખ દુઃખ આવે ને તારા સીતાજીના જીવનની અંદર અસંખ્ય દુઃખ આવ્યા. કેવા રાજમહેલની અંદર ઉછર્યા હતા, કેવા લોકોની વચ્ચે રહ્યા હતા, એકના એક હતા. 7 વર્ષની ઉંમરે એમણે શિવજીનું ધનુષ ઉપાડી લીધું હતું, અને ત્યારે દશરથ રાજા, ત્યારે સોરી જનક રાજાને એવું થયું મારા આંગણે તો આ કોઈ સામાન્ય લક્ષ્મી નથી, આ તો કેટલી વિશેષ મારા કર્મો હશે એટલા માટે સીતા મારે આંગણે આવી છે. સરસ મજાની વડાવી એક દીકરીને આપ્યા પછી બીજી 3 ઘરની અંદર ચારે 4 દીકરીઓ 14 વર્ષનો વનવાસ સીતાજીને નહોતો મળ્યો. પ્રભુ શ્રી રામને એવું કીધું કે હું 14 વર્ષના વનવાસમાં જાઉં છું. સીતાજી તરતથી વરકત પહેરી તૈયાર થઈને એવું કીધું હું આવું છું. દેવી આ કોઈ થોડો પ્રવાસ નથી, આ 14 વર્ષનો પ્રવાસ છે, તમારાથી ન અવાય. તમે જનક રાજાના મહેલની અંદર, મિથિલાની અંદર, મિથિલા નંદીની તરીકે તમે કેવી રીતે રહ્યા છો એનું 1% તમારા જીવનની અંદર ત્યાં તમને 14 વર્ષ માટે સુખ નહીં મળે. પ્રભુ તમે ત્યાં છો ને, આ હું છું, મારે આવું છે. સીતાજી તમારા વાળ સીધી દેવું કોઈ નહીં હોય, તમારા ભોજન પકાવી દેવું કોઈ નહીં હોય, તમારે 14 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે.
14 વર્ષ જમીન ઉપર રહેવું પડે, 14 વર્ષ તમારે જાતે બધા કામ કરવા પડે, પાણી જાતે ભરવા પડે, કચરા જાતે વાળવા પડે, ક્યારેક તો ફળને પાંદડાય નહીં મળે, ક્યારેક તો ભૂખ્યાય શું, આસપાસમાં મધુર સંગીત ન વાગે, એ તો રાક્ષસોનો અવાજ હોય, છતાંય પ્રભુ તમે છો, આવું છું, મારે આવવું છે. સીતાજી એવું કહે છે કે મારે આવવું છે. પ્રભુ શ્રી રામને લઈ જાય છે. તમે જાણો છો કે એની અંદર 14 વર્ષ હજી પૂરા ન થયા હોય એ પહેલા રાવણ આવે, લઈ જાય, સીતાજીનું હરણ થાય, અશોક વાટિકાની અંદર 365 દિવસ એને રાખે, ત્યાંથી ફરીથી આવે, અગ્નિ પરીક્ષામાંથી સીતાજી પાસ થાય, અને છેલ્લે જ્યારે એના જીવનથી હારે થાકે, ગર્ભવતી હતા, 2 બાળકો એના ગર્ભની અંદર હતા, એને પણ એમ હતું મારા જીવનની અંદર પંચમાસી આવે, એને પણ એમ હતું મારા જીવનની અંદર હું તો અયોધ્યા કોળની હવે મહારાણી કહેવાવ, મારા જીવનની અંદર પણ શ્રીમંત દહેજનો સંસ્કાર થાય. પણ આવું કશું ન થયું. એક ઋષિના આશ્રમની અંદર એમને 2 જોડવા બાળકોને જન્મ આપવો પડ્યો. લવ ને કુશ એવો સરસ મજાનો ઉછેર કરે, એની કરતા રામાયણ તો સાંભળજો, એની અંદર એના શબ્દો આવે છે. એ રામાયણની અંદર એ બાળકનો એકલા હાથે એટલો સરસ મજાનો ઉછેર કરે, અને પછી જ્યારે એના ચરિત્ર ઉપર કલંક લાગે છે, કોઈ વ્યક્તિ ધોબી એવું કે તો મારી પત્ની હોત તો હું ન સ્વીકારે, અને ત્યારે સીતાજીને એવું થાય કે હવે જીવવું એની કરતાં બેટર છે કે જો હું સાચી હોઉં, જો હું પતિવ્રતા હોઉં ને તો જમીનની અંદર જગ્યા થઈ જાય. આ ધરતીમાં છે ને મને જગ્યા આપી. અને એ જ સમયમાં ધરતીમાં પોતાનો રથ લઈને આવે છે, સીતાજીને બેસાડે. સીતાજી બધા વ્યક્તિની પાસે પોતાની માફી માંગીને રજા લે. અંતે પ્રભુ શ્રી રામની પાસે જાય. પ્રભુ શ્રી રામને 2 હાથ જોડીને એવું કહે, તમે ભળતા નચવી પ્રયોગ, ભલે તમારા જીવનમાં તમારી સાથે રહી દુઃખ પડ્યા, પણ જન્મ મળો તો તમે પતિ સ્વરૂપે મળો. તમે ન મળવાના હોય ને તો મારે સ્ત્રી તરીકેનો જન્મ નથી લેવો. એનું નામ સીતા. આજની સિયા એવું કે આ બધા દુઃખ ને બધી તકલીફ ને બધી સંપત્તિ બધી આપદાઓ છે ને તમે છો ને એટલે જ છે. તમે ન હોય તો કાંઈ તકલીફ નથી. આ એક જ જન્મ આપણે આવ્યો, આવતા જન્મની અંદર કેમ તમે ભટકાતા નહીં. 7 જન્મ તો પછીની વાત છે. આ સિયામાં અને સીતામાં આટલો ફેર. પણ દાંપત્ય જીવનની અંદર એક વાત આ છે કે પતિની સાથે રહ્યા પછી બેટા એ જીવનના રસ્તા ઉપર સુખ પણ આવશે, જીવનની અંદર દુઃખ પણ આવશે. કાલ સવારમાં તમારા અર્ધાંગના નામ શું છે? તમારા પત્નીનું નામ ધર્મપત્ની ગણવાના ઋષિતા. કાલ સવારમાં એ મહાલક્ષ્મી દેવી પણ આવશે. ક્યારેક એનો સ્વભાવ તમને અઘરો લાગશે, એની સાથે સેટ થવામાં વાર લાગશે, કારણ કે બેનની યાર બાજી લાગે એની એમને બધા. પણ જીવનની અંદર અમુક એવા પ્રસંગો આવે તમને એમ થાય કે મારે બેદી મૂકી આવી છે. નહીં, એ બેદીને મારે એને વધારે વાલ આપવું છે કે એના જીવનની અંદર દુઃખ ભૂલી જાય, એના જીવનની અંદર ગુસ્સો ભૂલી જાય. અને બીજી મારે તમને વાત કેવી છે, દાંપત્ય જીવનની અંદર બહુ